જય મહાકાળીમાં સિબેટી વાળા. તો અમે ત્યાં જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો અને અમે અહીંયાથી નીકળીએ છીએ તો જય સિબેટી વાળા મહાકાળીમાં તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ સિબેટીમાં એ જવા માટે. તો બહુ આનંદ થશે, બ્લોગમાં બન્યા રહેજો, અતિ આનંદ થશે. વાહ ભાઈ વાહ, નજારો પણ બહુ સરસ મજાનો જ છે અને અમે જઈએ છીએ. ખૂબ જ સરસ છે. જો અહીંયા રસ્તામાં આપણે ઊભા રહ્યા છીએ અને અહીંથી હવે થોડીક જ વારમાં નીકળી જવાના છીએ. સીધા સિબેટીમાં અહીંયા પણ એક મંદિર છે અંદર, જો બહુ સરસ મજાનું. જય માતાજી. બાપા સીતારામની મઢી હોય એવું લાગે છે, તો એમની જ મઢી છે. તો અહીંયાથી હમણે નીકળી જવાના છીએ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો હવે અહીંયાથી આપણે રવાને થવાની તૈયારી કરીએ છીએ. કારણ કે અહીંયા થોડી વાર હોલ્ડ કરવાનો હતો, તો બધા આવી જાય એમની વાટે, બધાની વાટે ઊભા થા. અને હવે અહીંયાથી પણ નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. અમારા ભાઈ વિપુલભાઈ છે, મારો ભાઈ નાનો અમારથી. તો ચાલો હવે ફૂલ તૈયારી સિબેટીમાં અહીંયા પહોંચી ગયા છીએ. જય સિબેટી વાળા મહાકાળીમાં ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને બ્લોગ ગમ્યા પછી લાઈક કોમેન્ટ શેર કરજો. જય સિબેટી વાળા મહાકાળીમાં, જય મહાકાળીમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે બ્લોગમાં બન્યા રહેજો. અને આ સિબેટી વાળા મહાકાળીમાં જ છે અને અમારા ભાણીબેન અહીંયા છે, તો એ પણ કહે છે જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. જો જય મહાકાળીમાં કીધા છે તો સરસ મજાનો વિડીયો અને આખા વિડીયોમાં બન્યા રહેજો. બહુ સરસ મજાનું છે. જો અહીંયા શ્રીફળ વધેરા અને જાર થાય છે. આ સિબેટી વાળા મહાકાળીમાં કહેવાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બ્લોગમાં બન્યા રહેજો. અમારા પટેલ છે, અમારા બદીવ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. એમના કુળના છે મહાકાળીમાં. જય મહાકાળીમાં, સિબેટી વાળા જય મહાકાળીમાં. તો હવે જારણ પણ કરી રહ્યા છે. બીજા મિત્ર તો જારણ કરે છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. તો અમારે બની વિચાર પણ શ્રીફળનું જારણ કરી રહ્યા છે. જય મહાકાળીમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ તો આપણે ઘણો વિસ્તાર બતાવવાનો જ છે. જંગલ વિસ્તાર પણ બતાવીશું. જય મહાકાળીમાં. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જય મહાકાળીમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. અમારે સરપંચ શ્રી આવી ગયા છે, તો બિના રહેજો. અહીંયા રંગોળી મસ્તીની દોરેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. જો આ બાળકોના ફોટા કોઈ પણ માનતા હોય તો ત્યાં બાળકોના ફોટા પણ ચડાવે છે. તો અમારે ધમભાઈ સરપંચ પણ સાથે બાજુમાં બેઠા છે. ને અહીંયા પ્રસાદીના ઢગલે ઢગલા છે. સિબેટી વાળા મહાકાળીમાં એ પ્રસાદીના ઢગલે ઢગલા છે મિત્રો. અને ધમભાઈ સરપંચ પણ સાથે જ છે. જો એ પણ દર્શન કરી રહ્યા છે. અમારા બનેવી સાહેબ પણ હજી ઉઠીને ત્યાંથી નીકળી ગયા છે. ધમભાઈ સરપંચ તો હવે અહીંયાથી આપણે આગળ જઈએ. ને જો અહીંયા આ બાળકોના ફોટા પણ ચડાવે છે. કોઈ પણને માનતા હોય બાળકોની તો એ માનતા પણ મહાકાળીમાં એ પૂરી થાય છે. અને ત્યાં બધાય ના ફોટા ચડાવે જેની જેની માનતા હોય તો. આ અમારે પાછળ છે અશોકભાઈ પરમાર. એમને ઉત્તમ પરમાર બ્લોગ ચેનલ છે. એ પણ આપણી સાથે જ છે, યુટ્યુબર જ છે. તો એમનું પણ આપણી લાઈવમાં આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધા મિત્રો બન્યા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને
હવે ત્યાંથી અમે એટલામાં ને એટલામાં હજુ જવાના છીએ, નીકળીએ જ છીએ. હવે થોડીક જ વારમાં પણ અશોકભાઈ પરમાર કહે છે કે ઘનશ્યામભાઈ બારિયાને સપોર્ટ કરજો, એવું અશોકભાઈ પરમાર પણ કહે છે. તો બધા મિત્રો સાથ સહકારને સપોર્ટ આપજો. બ્લોગમાં મહાકાળી માના દર્શન કરજો ખાસ કરીને. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ પરમાર, ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયાથી હવે અમે થોડીક જ વારમાં મહાકાળી માના મંદિરેથી નીકળવાના છીએ ને બહુ આનંદ કર્યો છે. આ ભાઈ જય મહાકાળીમાં, ભાઈ જય મહાકાળીમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. તો અમારે અશોકભાઈ પરમાર જમવા બેઠી ગયા છે પ્રસાદી લેવા. ખૂબ ખૂબ ધન્યવાદ. ધનભાઈ સરપંચ પણ પ્રસાદી લેવા બેઠી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાકાળીમાં. તો પ્રસાદી લઈએ. જો આ પાછા દર્શન કરવા આવ્યા છીએ, તો થોડોક હજુ વિડીયોમાં લઈ અને પછી અહીંયાથી ધીમે ધીમે નીકળી જઈશું. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા બીજું શરીફળ વધેર્યું જ છે અને ચારણ પણ કરશે. તો મિત્રો જય મહાકાળીમાં, જય મહાકાળીમાં કોમેન્ટમાં લખજો મારા વાલા. અને બધાય બ્લોગ આખો પૂરેપૂરો જોજો, કારણ કે આ સિબેટી વાળા મહાકાળીમાં કહેવામાં આવે છે. તો બધા બ્લોગમાં બન્યા. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં, ખૂબ ખૂબ ધન્યવાદ. જો આ મહાકાળીમાં છે, બીજી વારમાં પણ દર્શન કરાવીએ છીએ આપણે. બ્લોગમાં બધા મિત્રો બન્યા રહેજો અને જય મહાકાળીમાં લખી નાખજો. બ્લોગમાં કોમેન્ટમાં લખી નાખજો મારા વાલા, જય મહાકાળીમાં એવું. અને બહુ ફરવા લાયક સ્થળ છે. જુઓ હવે અહીંયાથી આપણે થોડોક છેટેથી નજારો લીધો છે. થોડોક બહુ જગ્યા પણ આલીશાન જોરદાર છે. જગ્યામાં કાંઈ ઘટે નહીં એવું છે. જો અહીંયા બધાય પ્રસાદી લે છે બધાય, અને જમણવાર પણ ચાલુ હોય છે. અને અમે પણ પ્રસાદી લેવા હવે પહોંચી ગયા છીએ. મારા ભાઈ છે, અમારે પટેલ પણ છે. તો હવે અહીંયા પ્રસાદી આ લોકો લે છે અને પ્રસાદી લઈશું અને પછી ત્યાંથી ધીમે ધીમે નીકળી જઈશું. પેલા પ્રસાદી તો લઈ લઈએ અને હવે અહીંયાથી આપણે ધીમે ધીમે નીકળ્યા જ છીએ. તો આખે આખો બ્લોગ જોજો અને જય મહાકાળીમાં લખજો. હવે અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને ધીમે ધીમે આગળ વધીએ. હવે અહીંયાથી કઈ જગ્યાએ જવાનું થાય એમનું કાંઈ નક્કી ના કહેવાય. તો બ્લોગમાં બન્યા રહેજો. અને જગ્યા પણ જતા જતા બહુ સરસ મજાની છે, તો બતાવીએ થોડીક, કારણ કે અહીંયા જગ્યામાં એક નંબર તમને મજા જ આવ્યા કરે. ને આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે આ જુઓ ડુંગરા હે નગરી મોજા જ આવ્યા કરે છે. ખૂબ ખૂબ આનંદ જ થાય. એકવાર આવો મિત્રો. અને હવે આપણે અહીંયાથી નીકળવાની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. તો આનંદ મંગલ જ થશે. જો દોડતા દોડતા આપણે ત્યાંથી નીકળ્યા છીએ અને બહુ જ આનંદ થાય છે. અને નગરી મોજદ અમારા ભાણિયા ભાઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અમે બધા જ સાથે ગયેલા હતા. તો બ્લોગમાં બધા બન્યા રહેજો અને પૂરેપૂરો બ્લોગ જોજો મારા વાલા. અને કેવો આનંદ થયો છે કોમેન્ટમાં લખજો. ને કોમેન્ટમાં ખાસ કરીને જય મહાકાળીમાં લખજો. તો બધા મિત્રો પાછા આવી જ રીતે પધારજો. તો હવે અહીંયાથી આપણે નીકળી જવાની તૈયારી છે ફૂલે ફૂલ. તો જય મહાકાળીમાં, જય મહાકાળી, જય મહાકાળીમાં. ખૂબ ખૂબ